નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પશ્ચિમ વિસ્તારના હજારો ઘરોમાં 28 કલાકથી લાઇટ ના હોવાથી વડીલો, વૃદ્ધો, હેન્ડીકેપ લોકો, બાળકો, પ્રેગ્નેન્ટ મહિલાઓ હેરાન પરેશાન થતા ગોત્રી જેબીની ઓફિસ પર સર્જલસ વ્યાસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। 1 કલાકમાં લાઇટ નહીં આવે તો ઉગ્ર વિરોધ થશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘણા બધા વિસ્તારમાં લાઇટો નથી। રીઝન એવું કહે છે કે અમારી પાસે એટલો સ્ટાફ નથી, માણસો નથી, કાં તો અમારી લાઈનો પાણી સુધી ટચ થઈ ગઈ। તો એટલું બધું પાણી ભરાયું છે, એમને ખ્યાલ છે અને દર વખતે આટલું પાણી ભરાય છે। તો યાર લાઈનો અધ્ધર લેવડાવવાની હોય, એ બધું કરાવવાનું, પણ જીબીને ટાઈમ ટુ ટાઈમ બિલ આપી દે છે। પરંતુ આ જે લાઇટ કરાવવાની છે ચાલુ, આજે વરસાદ બંધ થયા 5 કલાક 6 કલાક થયા, 6 કલાકથી વિસ્તારમાં અમુક થોડું પાણી પણ ઉતર્યું છે, પણ એમની લાઇટો હજુ ચાલુ નથી થઈ। ગરડા લોકો છે, હેન્ડીકેપ લોકો છે, પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, આ બધા જ લોકો 24 કલાકથી વગર લાઇટે તે પીસાય છે, પરંતુ જીબીને ફક્ત પૈસા ઉઘરાવવાની ઇન્ટરેસ્ટ છે। Subscribe now and press the bell icon. Never miss an update.